હાલમાં જામનગર શહેરમાં અને જિલ્લામાં મોટા પાયે ગણેશોત્સવનો ઉત્સવ લોકો આનંદભેર મનાવી રહ્યા છે. આ દરમિયાનમાં કેટલીક ડિસિપ્લિન રાખવી, કેટલીક સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે. આપણે સૌએ એ કાળજી લેવી ઘટે કે કોઈ પણ કુદરતી જળસ્ત્રોત જેવા કે નદી, તળાવ કે દરિયા આવી જગ્યાએ ખુલ્લામાં આપણે ગણપતિની મૂર્તિના વિસર્જન માટે ન જવું જોઈએ, કારણ કે એનાથી એક તો લોકોના જાનમાલને પણ જોખમ છે અને ગમે ત્યારે ડૂબી જવાના ભય સર્જાય છે. સાથોસાથ એ નદીનું જળસ્તર પણ એમાં દૂષિત થાય છે. આ રીતે આપણે હવા, પાણી અને જમીનને પણ દૂષિત કરીએ છીએ. તો આ બધાથી બચવા વિનંતી છે. કોર્પોરેશને વિવિધ જગ્યાએ આ માટેના કુંડ બનાવેલા છે. એની અંદર જ જઈને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા આપ સૌને ખાસ આગ્રહભરી વિનંતી છે. અને ત્યાં આગળ તમામ પ્રકારની સુવિધા પણ છે, એટલે કોઈના જીવને પણ જોખમ નહીં અને સાથોસાથ પ્રદૂષણ પણ ન થાય અને યોગ્ય રીતે પ્રોફેશનલ વેમાં મૂર્તિનું વિસર્જન થઈ શકે. આ માટે ખાસ ફરીથી મારી સૌને વિનંતી છે કે નક્કી કરેલા કુંડમાં જ આવીને વિસર્જન કરો, નહીં કે કોઈ તળાવ, નદી અથવા તો દરિયા પર.